વાસુના સ્ટેટના રાજવી ધનરાજસિંહ બોલું। આજે જે અમારી પરંપરા 1842-43થી ચાલતા આવેલ અમારા ડાંગ દરબાર, આજે આ દરબારને સફળ બનાવવા માટે પ્રથમ તો હું સરકારશ્રીનો આભાર માનું છું કે આ ડાંગ દરબાર ટુરિઝમમાં ફેરવી દીધો। ત્યારથી સરકારનો હું આભારી છું કે આ ડાંગ દરબાર બહુ ભરપૂર રીતે અને સારી રીતે પતે છે। અને પ્રથમ તો હું ડાંગ જિલ્લાના કલેક્ટર સાહેબ અને ડીએસપી સાહેબ તથા નાયબ ડીએસપી એજી પટેલ સાહેબ તથા પ્રાંત અધિકારી અને તમામ અધિકારીગણનો હું હૃદયપૂર્વક આભાર માનું કે આ તંત્રએ એવી રીતે અમારો ડાંગ દરબાર સફળ બનાવ્યો છે। અને આજે હું આટલું જ કહીશ કે અમારા ડાંગ જિલ્લાની અમારી આદિવાસી પ્રજા આજે 311 ગામમાંથી અને 12 જિલ્લામાંથી પણ અમારી પ્રજા આવતી હતી। એ લોકોને સંપૂર્ણપણે સુરક્ષિત અને આવવા જવાની કોઈ તકલીફ ના પડે અને ડાંગ જિલ્લાના હટવાળામાં હરવા ફરવા માટે પણ કોઈ તકલીફ પડી નથી। એવી પોલીસ તંત્રએ ભરપૂર સહકાર આપી અને મદદ કરી છે। અમારા જે રાજ્યના મંત્રી શ્રી કુંવરજી હળપતિ સાહેબ અને પેલા અમારા ધવલ પટેલ સાહેબ સાંસદ શ્રી એ પણ આવી અને અમારા ડાંગ દરબારનું ઉદ્ઘાટન કરી અને અમારા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા। સમગ્ર તંત્રના અમારા ડાંગ જિલ્લાના અધિકારીગણ અને બધા જ અમારા પદાધિકારીગણ અહીંયા ઉપસ્થિત રહી અને મીડિયાના મિત્રો પણ અહીંયા હાજર રહીને અમારો આજે આ ડાંગ દરબાર વિસર્જન તરફ જાય છે એ બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને બધાને મારો રામ રામ કરી વિરમું છું। एक की गांठ वाली 80 रुपए का है। कल आप लोग नीचे तो बिल्कुल ही मसाला की बड़ी आवाज